નમસ્કાર બચ્ચાઓ, આજે આપણે જે સામયિક મૂલ્યાંકન જે થયું બેટા જુલાઈનું, એમાં તમને 25 માર્ક્સનું પેપર આપ્યું હતું. એ પેપર્સ આપણે ચેક પણ કરી દીધા છે અને તમને કદાચ ઘરે મળી પણ ગયા હશે. તો આપણે એ પેપર્સ સોલ્યુશન આજે કરાવીએ છીએ. જેની પાસે પેપર્સ હોય એ પેપર્સ લઈને બેસે, પેપર્સ જેની પાસે ના હોય એ નોટ લઈને બેસે. ફોન તમારો આડો રાખજો બેટા અને દૂર મૂકી દો એટલે તમને સરસ દેખાશે. ફોનને હાથમાં રાખીને જોવાની કોઈ જરૂર નથી. થાક પણ લાગશે અને મજા પણ નહીં આવે. આ ગણિત છે બેટા, જ્યાં પણ તમને જરૂરી લાગે એ પોઈન્ટે નોંધતા રહેજો. આ મીટિંગ આપણી પતશે એટલે એનો વિડીયો તમે આ જગ્યાએ જોઈ શકશો અને યુટ્યુબ પર પણ હું અપલોડ કરી દઈશ. આપણે યુટ્યુબના મેં ગઈકાલે તમને લોકોને વિડીયો મોકલ્યા હતા થોડાક આપણી જ મીટિંગના, બરાબર? એ હવે તમને યુટ્યુબ પર જોવા મળશે અને આજે હું બીજા બધા જ અપલોડ કરી દઉં છું આજ દિન સુધીના, બરાબર? એટલે હવે તમે ગણિત અને વિજ્ઞાનના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકશો. બીજી વાત, તમે લોકો નોટ અને પેન લઈને ખાસ બેસજો. જ્યાં પણ જરૂરી મુદ્દા લાગે ત્યાં નોંધજો. ચલો હું સ્ક્રીન શેર કરું છું. ફોન આડો રાખજો એટલે તમને આખું બોર્ડ દેખાશે આડું બેટા, બરાબર? चलो बच्चा बोर्ड देखाय છે બેટા? हाँ सर. ओके बेटा. सर. चलो बेटा, આજે આપણે જે પેપર્સ છે પેપર્સમાં પહેલો જ દાખલો છે x + 3 = 5. તો x ની કિંમત કેટલી? રકમ આ પ્રમાણે છે. ચલો ગણિતનું આપણે પેપર સોલ્યુશન જોઈએ. પહેલો દાખલો આ પ્રમાણે છે બેટા કે x + 3 = 5. તો x બરાબર કેટલા? આ આપણે શોધવાનું છે બેટા, બરાબર? તો તમને શીખવાડી જ છે મેં કે ઓલવેઝ યાદ રાખવાનું, જ્યારે બરાબરની નિશાની બરાબરની બંને બાજુ સંખ્યાઓ હોય અથવા અચળ પદ હોય તો તમારે શું કરવાનું છે કે એક સંખ્યાને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવાની છે અને બધું એક બાજુ કરી દેવાનું છે. જો x વાળી રકમ એક બાજુ હોય તો x વાળી બંને બાજુ હોય તો x વાળી એક બાજુ કરવાની અને સંખ્યા એક બાજુ હોય તો સંખ્યા બીજી બાજુ કરવાની. ટૂંકમાં બંને બાજુ ગ્રુપ બનાવવાના. બીજું શું યાદ રાખવાનું છે? મેં તમને એ પણ વાત કરી હતી કે જ્યારે તમને નિશાની સાથેની સંખ્યા આપેલી હોય તો તમારે એનાથી વિરુદ્ધ નિશાની મૂકવાની. જો વત્તા આપેલા હોય તો ઓછા કરવાના, ઓછા આપેલા હોય તો વત્તા કરવાના. ગુણાકાર આપેલો હોય તો ભાગાકાર કરવાનો અને ભાગાકાર આપેલો હોય તો ગુણાકાર કરવાનો. આ નિયમ છે. વત્તા હોય તો ઓછા, ઓછા હોય તો વત્તા, વત્તા હોય તો ઓછા, ઓછા હોય તો વત્તા, બરાબર છે? ગુણાકાર હોય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર. આ પ્રમાણે ખાસ તમારે કરવાનું છે. ઓકે, ચલો હવે આપણે દાખલો ગણીએ. આની અંદર તમે ચેક કરશો તો 3 વત્તા છે, પેલી બાજુ લઈ જઈશું એટલે શું થશે? ઓછા થશે. તો માટે x
પછી બરાબરની નિશાની 5 એમને મૂકી દેવાના. આ જે +3 છે એને ઉઠાઈને હું 5 ની પેલી બાજુ લઈ જઉં છું એટલે +3 ની જગ્યાએ શું થઈ જશે -3. માટે x બરાબર 5 માંથી 3 જાય તો કેટલા આવશે બેટા 2. આ પહેલો દાખલો તમારો પૂરો. એકદમ સિમ્પલ છે, જોયું ને તમે, 1 માર્ક્સનો દાખલો છે. ફક્ત +3 ને આપણે કઈ બાજુ લઈ ગયા 5 ની પેલી બાજુ, એટલે 5 પછી મૂકીએ એટલે +3 ની જગ્યાએ આપણે શું કરી દેવાનું છે બેટા -3. બરાબર. ચલો દાખલા નંબર 2 -8 વત્તા x સેમ એ રીતનો દાખલો છે બેટા. શું કે છે આપણને -8 વત્તા x બરાબર 2 તો x બરાબર કેટલા? x બરાબર કેટલા એ આપણને પૂછે છે. ઓકે, હવે આપણે શું કરીશું જોજો બેટા. માટે x એમને એમ રાખીએ છીએ, 2 પણ એમને એમ લખી દઈએ છીએ. પણ અહીંયા તમે જે સંખ્યા જોશો -8 એ 8 ની આગળ કઈ નિશાની છે બેટા માઇનસની. એને આપણે કઈ બાજુ લઈ જઈશું 2 પેલી બાજુ. તો ઓછાની નિશાની આગળ આપેલી છે એની જગ્યાએ શું થઈ જશે બેટા વત્તા થઈ જશે. બરાબર. હવે તમે છેદ ચેક કરો બંનેના છેદમાં જુઓ કેટલી સંખ્યા છે 5 5 જ છે એટલે 5 આપણે એક જ વખત લખવાનો. તો ઉપરની સંખ્યા ભેગી કરો 2 + 8 છેદમાં 5. બરાબર. માટે x બરાબર 2 + 8 કેટલા થાય બેટા 10 ના છેદમાં 5. 5 ના ઘડિયામાં 10 આવે એટલે જવાબ શું આવ્યો એનો પણ 2 જવાબ આવ્યો. આ તમારો બીજો દાખલો 2 માર્ક્સનો. ખબર પડી બેટા? સિમ્પલ, આપણે કશું જ નથી કર્યું. જે પહેલામાં નિયમ આપણે લગાયો એ જ નિયમ આપણે બીજામાં પણ લગાયો. બરાબર છે કે -8 છે ને આપણે જમણી બાજુ લઈ ગયા તો ઓછાની જગ્યાએ વત્તા થઈ ગયા. છેદ સરખો છે એટલે ઉપરની સંખ્યાનો આપણે સાદો સરવાળો કર્યો અને એ સરવાળો કરીને જે પણ આપણો જવાબ આવ્યો એને છેદની સંખ્યા વડે ભાગી કાઢ્યા. ઓકે, આવડશે? ચલો આગળ ત્રીજો આપણે દાખલો જોઈએ બેટા. ત્રીજા દાખલાની અંદર શું આપેલું છે આપણને? ચલો ત્રીજા દાખલામાં આપણને આપેલું છે 1.2 બરાબર y ના છેદમાં 10. તો y બરાબર કેટલા? આવું આપણને આપેલું છે. બરાબર. હવે તમે રકમ જોશો બેટા તો y ના છેદમાં 10 છે. છેદમાં એટલે ભાગાકારમાં થયા. જો ભાગાકાર હોય તો આ બાજુ શું થઈ જાય બેટા ગુણાકાર થઈ જાય. બરાબર. તો હું શું લખીશ અહીંયા 1.2 આ ભાગાકાર છે 10 એની જગ્યાએ હું શું કરી દઈશ એને ગુણાકારમાં લઈ લઈશ ×10 બરાબર y. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે બેટા, y ની નીચે જ્યારે હતા એને આપણે ડાબી બાજુ લખ્યા. બરાબર છે, ડાબી બાજુ આપણે લાવી દીધા. પછી y ની નીચે ફરી લખવાની કોઈ જરૂર નથી, એ ભૂલ ના કરતા. આ તો અહીંયા આ બાજુ પણ લખશે અને અહીંયા આની નીચે પણ મૂકશે. ક્યાંથી લાયા ભાઈ 2 10 અહીંયા એક જ રકમમાં આપેલા છે. બરાબર. એટલે આપણે કોઈ પણ એક રકમ જે આપેલી છે એને જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ લઈએ તો કોઈ પણ એક જ જગ્યાએ લખાય. બે જગ્યાએ એને ભેગી કરવાની કોઈ જરૂર નથી. ચલો હવે બીજું હું તમને શીખવાડું. તો આ 1.2 છે એને હું શું લખી શકીશ 12 ના છેદમાં 10 લખી શકીશ. કેમ લખીશું? તો કે પોઈન્ટ જે આપ્યો છે તમને દશાંશ ચિહ્ન જે આપ્યું છે દશાંશ ચિહ્ન નીકળી ગયું. જુઓ 1.2 ની જગ્યાએ 12 થઈ ગયું. બરાબર છે. અને એ નિશાની કાઢવા માટે, એ દશાંશ ચિહ્ન કાઢવા માટે મેં છેદમાં 10 મૂક્યા. ×10 એમને એમ મૂકો બરાબર y. ચલો હવે ચેક કરો તમે તો આ 10 અને આ 10 ગયા તો જવાબ શું આવ્યો તમારો 12. માટે y બરાબર અહીંયા શું લખી શકાશે આપણાથી આ આપણો જવાબ થયો બેટા. ખ્યાલ આવે છે? આ આપણો જવાબ થયો. 3 દાખલા આપણે જોયા બેટા, જેમાં સરવાળો હતો એમાં બાદબાકી કરી
અને ત્રીજો દાખલો જે છે એમાં ભાગાકાર હતો તો આપણે ગુણાકાર કર્યો. બરાબર. આટલા દાખલાના બેટા 5 માર્ક્સ હતા. પહેલો દાખલો 1 માર્ક્સ નો, બાકી બંને દાખલા 2 માર્ક્સ ના હતા. ચલો આગળ આપણે જોઈએ 3x - 5. પેન ચેન્જ કરી લઈએ આપણે બેટા. 3x - 5 બરાબર 3 + x. જો અહીંયા બે પ્રકારની રકમ છે બેટા, બંને વસ્તુ બે વાર આપેલું છે આપણને. x વાળી રકમ છે એ પણ આપણને 2 વાર છે અને સંખ્યા છે એ સંખ્યા પણ 2 વાર આપેલી છે. ઓકે, તો ગમે તે એક બાજુ તમે ગમે તે ભેગા કરી શકો, એવું જરૂરી નથી. x ની રકમ તમે પેલી બાજુ પણ લઈ જઈ શકો અને રકમને તમે આ જે સંખ્યાને આ બાજુ લાવો, અથવા x ની રકમને આ બાજુ લાવો, એરો ચેન્જ થાય છે જોજો, અને રકમને પેલી બાજુ લઈ જાઓ. તમારે જે રીતે કરવું હોય એ રીતે થઈ શકે. ઓકે, બંને રીતે પોસિબલ છે. તો હું શું કરીશ, ધ્યાન રાખજો ખાસ. ચલો હું શું કરું છું બેટા, x વાળી રકમને આપણી બાજુ લઈ લઈએ છીએ, x આ 3x બાજુ. તો 3x એમને એમ લખું છું. આ x કેવા છે બેટા, વત્તા, તો આ બાજુ શું થઈ જશે અહીંયા ઓછા. ઓકે, આ 3 એમને એમ લખવાના. બરાબરની બાજુમાં જે સંખ્યા હોય મૂકી જ દેવાની. હા બેટા, 5 પેલી બાજુથી આવે 5 જ્યારે પેલી બાજુથી આવે તો એને છેલ્લે જ લખવાના હોય છે. ઓકે, હવે 5 કેવા છે અહીંયા બેટા, ઓછા, તો અહીંયા શું થઈ જશે, વત્તા. જો હવે x વાળી રકમ એક બાજુ થઈ ગઈ અને સંખ્યા પણ એક બાજુ થઈ ગઈ. ચલો 3x માંથી 1x જાય. અહીંયા x ની આગળ કોઈ સંખ્યા આપેલી નથી એટલે તમારે 1 સમજવાનું. ચલો 3x માંથી 1x જાય એટલે કેટલા રહેશે બેટા, 2x. બરાબર. અને 3 + 5 કેટલા થશે બેટા, 8. બોલતા રહેજો બેટા. અહીંયા 2 ગુણાકારમાં છે. હવે ક્યાં આવશે, ગુણાકાર હોય તો શું થાય, માઇક ઓન કરવાને બોલો બેટા. ભાગાકાર. ચલો અહીંયા ભાગાકાર કરી દઈએ આપણે. 2 ભાગાકારમાં આવી ગયા. તો હવે છેદ ઉડાડો. 2 ના ઘડિયામાં 8, 2 ચોક 8. માટે x બરાબર શું આવશે અહીંયા બેટા, 4. ક્લિયર બચ્ચાઓ? હા સર. પડે છે બેટા? આપણે આ પણ 2 માર્ક્સ નો દાખલો છે. તમને માઇક બંધ કરી દો બેટા, બોલીને બંધ કરી દેવાનું માઇક. તમે જોતા હશો બેટા કે આમાં આપણે x વાળી રકમ એક બાજુ લઈ ગયા અને સંખ્યા એક બાજુ લઈ ગયા. ચલો હવે આગળનો દાખલો કરીએ જેમાં રકમ આપેલી છે આપણને x ના છેદમાં 3 વત્તા 5 ના છેદમાં 9 બરાબર 2x ના છેદમાં 3. ઓકે, હવે અહીં આપણે લસા લેવો પડશે. લસા તમે પછી પણ લઈ શકો. જોઈએ આપણે શું થાય છે. ચલો આ જે રકમ છે x/3 વાળી એને હું આ બાજુ લઈ જઉં છું. તો શું થશે, વત્તા છે તો શું થશે, ઓછા. ઓકે, ચલો 5 નામો એમને માઇક પણ રાખો બેટા, બીજા ડિસ્ટર્બ થાય. ચલો અહીંયા બેટા જોઈએ આપણે x/3 વત્તા 3 જગ્યાએ ઓછા થઈ ગયા. હવે 5 નવમાંશ એમને એમ લખું છું હું. ચલો છેદ જુઓ અહીંયા બેટા, આ છેદ થઈ ગયો છે. ઓકે,
તો હું એક જ વાર લખીશ, અંશની બાદબાકી કરીશ, 2x માંથી x બાદ કરવાના છે અને છેદમાં 3 લખવાના છે. આગળ જોઈએ આપણે બેટા. હવે 5 9 એમને એમ લખું છું. ચલો 2x માંથી x એટલે કેટલા રહેશે બેટા? x રહેશે, છેદમાં 3 રહેશે. હવે આ 3 કેવા છે બેટા? x છેદમાં 3 છે એટલે 3 કેવા થયા? ભાગાકારમાં. વેરી ગુડ. તો આ બાજુ શું થશે? ગુણાકાર. ગુણાકારમાં. ગુણાકાર. ચલો ગુણાકારની અંદર હું 3 લખી દઉં છું. જોજો હા બેટા, 5 ની જોડે 3 લખી દઉં છું. 9 તો છેદમાં જ છે એટલે મારા ભાગાકારમાં નથી લખવાના. અહીંયા એકલો x રહેશે, ભૂલ થવી જોઈએ નહીં. અહીંયા એટલો શું રહેશે બેટા? એકલો x રહેશે, બરાબર? કારણ કે 3 ગુણાકાર ભાગાકારમાં થાય, ગુણાકારમાં લઈ ગયા, છેદ ઉડાડો. 3 તારી 9. તો x ની કિંમત કેટલી આવી બેટા? ઉપર 5, અંશમાં 5 અને છેદમાં 3. આ તમારો જવાબ થયો. ક્લિયર બચ્ચાઓ? આ તમારો જવાબ થયો. x બરાબર 5/3. ખ્યાલ આવે છે? હા સર. ઓકે બેટા. ચલો આપણે 10 માર્ક્સના દાખલા ગણ્યા બેટા. 25 માર્ક્સમાંથી 10 માર્ક્સના દાખલા ગણ્યા. ચલો હવે પ્રશ્ન નંબર 3 આયા. આપણે તમારી પાસે પેપર થશે, તમે જોતા હશો બેટા. a અને b પૂર્ણાંક સંખ્યા હોય તો a + b બરાબર b + a એ કયો ગુણધર્મ દર્શાવે છે? આ તો એકદમ સિમ્પલ છે બેટા, તો પણ તમે લોકોએ અમુક જણે લોચા માર્યા છે. આપણને કીધું છે કે a + b બરાબર b + a. ચલો અહીંયા a કયા સ્થાન પર છે? એ કયા સ્થાન પર છે બેટા? પહેલા. અને b કયા સ્થાન પર છે? બીજા સ્થાન પર. બીજા સ્થાન પર. અહીંયા b કયા સ્થાન પર આવી બેટા? પહેલા સ્થાન પર. અને અહીંયા a કયા સ્થાન પર આવી ગયો? બીજા સ્થાન પર. બીજા. તો કયો નિયમ કહેવાય બેટા આને? ક્રમનો ગુણધર્મ. વેરી ગુડ. તો અહીંયા લખી દેવાનું કે પૂર્ણાંક સંખ્યા માટે પૂર્ણાંક સંખ્યા માટેનો ક્રમનો નિયમ. ચલો ક્લિયર બચ્ચાઓ? ખબર પડી ગઈ બેટા? હા સર. આગળ જોઈએ આપણે. આગળ આપણને શું કહે છે કે 8/5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1. આવું આપણને કહે છે. ઓકે, 8/5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1. હવે આની અંદર શું કરવાનું બેટા? તો 8/5 કયા ફોર્મમાં છે બેટા? કઈ નિશાની છે? ભાગાકારમાં. 8 બેટા ગુણાકારમાં. ગુણાકારમાં. જમણી બાજુ જાય તો શું થાય બેટા? ભાગાકાર. ભાગાકાર. હવે હું શું કરીશ જોજો બેટા, અહીંયા તમારે જે શોધવાની છે સંખ્યા એને આપણે x લખી દઈએ. આપણે x શોધવો છે તો x એમને એમ રાખીએ છીએ, 1 એમને એમ લખીએ છીએ, અને 8/5 છે એને ક્યાં મૂકી દઈએ બેટા? ભાગાકારમાં. ક્યાં મૂકી દઈએ? ભાગાકારમાં. હવે છેદનો છેદ ક્યાં આવે બેટા? અંશમાં. ક્યાં આવે બેટા? અંશમાં. છેદનો
છેદ અંશમાં આવે, છેદનો છેદ અંશમાં આવે તો આપણે હું લખી શકું માટે x બરાબર 1 ગુણ્યા 5/8 માટે x બરાબર 5 એકા 5 ના છેદમાં 8. તો તમારે આ x ની જગ્યાએ શું લખી દેવાનું બેટા? 5 ના છેદમાં 8. આ રીતે આવે. ખ્યાલ આવે છે બચ્ચાઓ? આ રીતે ગોઠવી શકાય. તો આપણો જવાબ શું આવ્યો બેટા? x બરાબર 5/8 આવડશે? હા સર. બેટા ચલો એનો દાખલો જોઈએ બેટા, જેની અંદર લખ્યું છે કે સમય સંખ્યા માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ક્રિયા કઈ કરવાની છે? બાદબાકીની. અને ગુણધર્મ કયો? જૂથનો. જૂથનો ગુણધર્મ એટલે સિમ્પલ તમારે યાદ રાખવાનું છે બેટા કે એની અંદર સમય સંખ્યા તમે કોઈ પણ એક લઈ લો, બંને બધાના છેદ સરખા હોય એવી આપણે કોઈ એક સંખ્યા લઈ લઈએ. દાખલા તરીકે હું અહીંયા લખું છું 1/2. બરાબર? એક મિનિટ, આપણે કોઈ સંખ્યા એવી લઈએ, ચલો 5/2 લખું છું, ઓછા આ પાછું અશુદ્ધ થઈ જશે, અશુદ્ધ થઈ જશે ને, તો 2/7 3/7 ઓછા 2/7 ઓછા 1/7 બરાબર. હવે જૂથ બદલું છું. અહીં જોજો બેટા, જૂથ પહેલા આ બંનેનું બનાવ્યું છે મેં. યાદ રાખજો ખાસ શું કહેવા માંગુ છું. જૂથ પહેલા આ બંનેનું બનાવ્યું છે, હવે આ બંનેનું જૂથ બનાવવાનું છે. એટલે હું અહીંયા કૌંસ કરીશ પહેલા 3/7 ઓછા 2/7 ઓછા 1/7 બહાર આવશે. આ પ્રમાણે કરવાનું કહું છું હું તમને. ખ્યાલ આવે છે બેટા? આ પ્રમાણે કરવાનું કહું છું. હવે આની આપણે બાદબાકી કરીને જવાબ લાવવાનો છે, તો શું જવાબ આવે એ આપણે ચેક કરવાનું છે. ધ્યાન રાખજો શું કઈ રકમ લખી છે મેં. ઓકે, તો પહેલા આપણે લઈએ છીએ ડાબી બાજુ. ચલો અહીંયા હું લખું છું ડાબા બરાબર 3/7 ઓછા 2/7 ઓછા 1/7. બરાબર, છેદ સરખો જ લેવાનો એટલે આપણે બાદબાકીની માથાકૂટ થાય નહીં. ચલો 3/7 આપણે લઈએ. લાગુ બધા માટે પડે બેટા, પણ આપણને જે ઈઝી પડે ને એવી જ રકમ લેવાની. ઓકે, 3/7 ઓછા, અહીંયા તમે ચેક કરો બેટા, છેદ સરખા છે, છેદ સરખા છે એટલે એક જ વખત લખીશું. તો 2 ઓછા 1/7. ઓકે, બરાબર 3/7 ઓછા, ચલો 2 માંથી 1 જાય તો શું રહેશે બેટા? 1 જ રહેશે. અહીંયા પણ ચેક કરો, આ છેદ સરખા છે, તો 3 માંથી 1 જાય તો કેટલા રહેશે બેટા? 2/7. ત્રણ સપ્તમાંશ ઓછા 2/7 ઓછા 1/7 બરાબર 3/7 ઓછા, સ્થાન ચેન્જ કરવાનું નથી બેટા, ખાલી કૌંસ ચેન્જ કરવાનો છે તમારે. 1/7 અહીંયા લખી દઈએ આપણે.
ડાબા ત્રણ સપ્તમાંશ ઓછા 2 સપ્તમાંશ ઓછા 1 સપ્તમાંશ. ચલો 3 સપ્તમાંશ ઓછા હમણાં જે શીખવાડ્યું હતું એ પ્રમાણે બેટા આ બંને કૌંસ સોરી બંને છેદમાં સંખ્યા સરખી છે એટલે આપણે એક જ વખત લખીશું 2 ઓછા 1 છેદમાં 7. ચલો 3 સપ્તમાંશ ઓછા 2 માંથી 1 જાય તો કેટલા રહેશે બેટા 1 છેદમાં તો 7 રહેવાના જ છે. અહીંયા પણ ચેક કરો બેટા અહીંયા પણ છેદ સરખો જ છે જુઓ છેદ સરખો જ છે બરાબર. તો હું શું લખીશ અહીંયા બરાબર 3 ઓછા 1 છેદમાં 7 બરાબર અને 3 માંથી 1 જાય તો મારો જવાબ આવશે 2 ના છેદમાં 7. ડાબી બાજુનો જવાબ મારો આવ્યો 2 ના છેદમાં 7. બરાબર બેટા ડાબી બાજુનો મારો જવાબ આવ્યો 2 ના છેદમાં 7. મારો જમણી બાજુનો જવાબ પણ જો 2 ના છેદમાં 7 આવે તો હું કહી શકું કે ભાઈ બાદબાકીની ક્રિયામાં સમય સંખ્યાઓની બાદબાકીની ક્રિયામાં જૂથના નિયમનું સોરી જૂથના ગુણધર્મનું પાલન થાય છે બરાબર છે. પણ હવે આપણે જમણી બાજુનો જવાબ જોઈએ. જમણી બાજુની સંખ્યા ધ્યાન રાખજો 3 સપ્તમાંશ અને 2 સપ્તમાંશ એ બંને કૌંસમાં છે. ઓકે ચલો હવે જોઈએ અહીંયા હું લખું છું જબા અહીંયા લખીએ 3 સપ્તમાંશ ઓછા 2 સપ્તમાંશ ઓછા 1 સપ્તમાંશ બરાબર. ચલો હવે અહીંયા ચેક કરીએ બેટા આપણે તો છેદ ચેક કરો બેટા અહીંયા આ બંનેના છેદ ચેક કરો સરખા જ છે એટલે ઉપરની સંખ્યાની બાદબાકી કરીશું. તો હું શું લખીશ 3 ઓછા 2 ના છેદમાં 7 ઓછા આ બંને આપણે કૌંસમાં જ રાખવાનું છે 1 સપ્તમાંશ 12 એમને એમ લખી દેવાના. ચલો 3 માંથી 2 જાય તો કેટલા રહે બેટા 1 રહેશે અને છેદમાં 7 રહેશે ઓછા 1 સપ્તમાંશ. ઓકે અહીંયા પણ ચેક કરો બેટા છેદ સરખો જ છે. ઓકે તો ઉપરની સંખ્યા તમારે ફરી લઈ લેવાની બાદબાકી કરવાની છે તો 1 ઓછા 1 ના છેદમાં 7. ચલો 1 માંથી 1 જાય તો કેટલા રહેશે બેટા 0 ના છેદમાં 7. અંશમાં 0 હોય તો તમારે શું લખી દેવાનું અહીંયા જવાબમાં 0 જ લખવાનું. શું લખવાનું બેટા 0 જ લખવાનું. હવે તમે ચેક કરશો અહીંયા તો ડાબાનો જવાબ આવ્યો આપણો 2 સપ્તમાંશ અને જબાનો જવાબ આવ્યો 0. તો માટે આપણે લખી શકીએ કે ડાબા is not equals to જબા એટલે કે ડાબા અને જબા સરખા નથી કારણ કે બંનેનો જવાબ આપણો સરખો આવ્યો નહીં. માટે આપણે કહી શકીએ કે સમય સંખ્યા માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ક્લિયર ખબર પડી બેટા? હા સર. હા સર. હા સર. આઠ પંચમાંશ અને 7 તૃતીયાંશ એના વચ્ચે આવતી કોઈ પણ 3 સમય સંખ્યા લખવાની. માઇક બંધ કરી દો. માઇક કોનો છે માઇક બંધ કરો. 8 પંચમાંશ અને 7 તૃતીયાંશ એના વચ્ચે આવતી કોઈ પણ 3 સમય સંખ્યા લખવાની છે. ત્રણ સમય સંખ્યા લખવાની છે. મેં તમને પહેલા શીખવાડ્યું છે બેટા કે સમય સંખ્યાની અંદર તમારે છેદ ખાસ ચેક કરવાનો. તો આનો છેદ ચેક કરો. આના છેદમાં કેટલા છે 5 છે
આના છેદમાં કેટલા છે 3 છે તો પહેલા આપણે છેદ ચેક કરીશું બરાબર છે છેદ સરખા કરીશું છેદ સરખા કરવા માટે આપણે શું કરવું પડશે માઇક ઓન કરવાનું બોલો જેને આવડે ફટાફટ ચલો લસા કાઢવો પડશે. લસા કાઢવા પડશે. માઇક બંધ કરી દો તરત જ બેટા વેરી ગુડ લસા કાઢીશું આપણે તો ત્રણ 5 1 5 1 1 5 તરી 15 બંનેના છેદમાં 15 જોઈએ બંનેના છેદમાં કેટલા જોઈએ 15 જોઈએ તો અહીંયા આ જે આખી રકમ છે બેટા એને 15 વડે મારે છેદમાં 15 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે 3 વડે. 3 વડે. આ આખી સંખ્યાનું 3 વડે ગુણું છું અને અહીંયા તમે ચેક કરો અહીંયા મારે 15 લાવવા હોય તો મારે કેટલા વડે ગુણવા પડે 5 વડે. 5 વડે ગુણવું પડે તો 5 વડે ગુણીએ તો ધ્યાન રાખો 8 પંચમાંશ 8 ના છેદમાં 5 બંનેને આપણે 3 વડે ગુણો અંશ અને છેદ બંનેને તો 8 તરી આયા 24 અને 5 તરી આવશે 15 ઓકે હવે 8 તરી 24 અને 5 તરી 15 આની વાત કરીએ આપણે તો 7 પંચા કેટલા થશે બીજા બોર્ડ પર લઈ લઈએ અને 5 વડે ગુણીએ આપણે 7 પંચા 35 અને 3 પંચા 15 બરાબર હવે પેલો જવાબ આપણો કેટલો આવ્યો તો બેટા 24 ના છેદમાં 15 અને આ જવાબ આપણો કેટલો આવ્યો 35 ના છેદમાં 15 હવે છેદ સરખો છે છેદ આપણો સરખો છે બંને બાજુ તો આની વચ્ચે આવતી બધી લખી શકો બેટા આની વચ્ચે આવતી બધી સંખ્યાઓ તમે લખી શકો તમને 3 જ માંગી છે તો હું લખી શકું કે ભાઈ 25 ના છેદમાં 15 26 ના છેદમાં 15 કોમા કરતું જવાનું 27 ના છેદમાં 15 ઓકે ક્લિયર 28 ના છેદમાં 15 29 ના છેદમાં 15 બરાબર છે બચ્ચાઓ 30 ના છેદમાં 15 આ બધી જ સંખ્યાઓ મારથી લખી શકાય ઇઝ ધેટ ક્લિયર ખબર પડી ગઈ બચ્ચાઓ હા સર. ઓકે ચલો હવે દાખલા નંબર 2 જોઈએ એનો દાખલો જોઈએ 2 તૃતીયાંશ અને 1 તૃતીયાંશ વચ્ચેની બે સમય સંખ્યા લખવાની છે ચલો તમે લોકો બેટા માઇક ઓન નું ઓન ના રાખશો
ચલો 2/3 અને 1/3 વચ્ચે આવતી બે જ સમય સંખ્યા લખવાની છે આપણે. ઓકે, કઈ સમય સંખ્યા લખવાની છે? બે સમય સંખ્યા લખવાની છે. હવે એ સમય સંખ્યા લેવા માટે તમારે આ જે સંખ્યા છે હવે એ સમય સંખ્યા લેવા માટે તમે આ સંખ્યાને ગમે તે સંખ્યા વડે ગુણી શકો. ગમે તે સંખ્યા ઇન ધ સેન્સ બતાવું તમને હું. દાખલા તરીકે 2/3 છે, એને હું 2 વડે ગુણું છું. 2 વડે ગુણું છું તો અહીંયા પણ હું 2 વડે ગુણીશ. એવી જ રીતે આ જે આવે છે મારી પાસે 1/3 ઓછા છે. હા, ધ્યાન રાખજો બેટા, ઓછા છે. તમે છેદ ચેક કરો બેટા. કેમ આપણે એક જ સરખી સંખ્યા વડે ગુણવું પડશે? કારણ કે બંનેને છેદ સરખા જ છે. ઓકે, તો આ 3 ને હું 2 વડે ગુણું છું તો આને પણ હું 2 વડે ગુણું. ઓકે, હવે અહીંયા ચેક કરો. જો ચલો, -2 દુ 4 અને 3 દુ 6. અહીંયા ચેક કરો, -2 કા 2 -2 અને 3 દુ બરાબર છે. તો જો ચેક કરો, -4 અને -2 છેદ તો સરખા જ છે. -4 અને -2 વચ્ચે કઈ સંખ્યા આવે? -3 ના કાઉન્ટ કરો ને. છેદમાં 6. -3 ના છેદમાં 6. -3 ના છેદમાં 6. તો આ આપણો જવાબ થયો. પણ આપણે તો એક જ સંખ્યા મળી. આપણે તો કેટલી સંખ્યા જોઈ છે? બે સંખ્યા. એટલે અહીંયા આપણે 2/2 વડે ગુણ્યા છે, બંને બાજુ 2 વડે ગુણ્યા છે, એ ચાલશે નહીં. ખોટું નથી, પણ સંખ્યા આપણને એક જ મળે છે. પછી આપણે લસા લઈને કરવું પડે. બરાબર છે. તો આપણે એવી કોઈ સંખ્યા લઈએ કે જેમાં આપણને વધારે સંખ્યા મળે. હવે હું 2 ની જગ્યાએ 4 વડે ગુણું છું. ઓકે, ચલો, રકમ છે આપણી -2/3. એને આપણે 4 વડે ગુણીએ. અહીંયા પણ 4 વડે ગુણીએ. એનો શું જવાબ આવે છે એ જોઈએ. -1 ના છેદમાં 3 છે, એને પણ આપણે 4 વડે ગુણીએ અને અહીંયા પણ 4 વડે ગુણીએ. ચલો, 2 ચોક કેટલા થશે બેટા? 8. 3 ચોક 12. 4 એકા 4. 3 ચોક 12. ચલો, હવે 12 તો સરખા છે છેદમાં. તો -8 અને -4 વચ્ચે આવતી બધી સંખ્યાઓ તમે લખી શકો. તો કઈ કઈ સંખ્યા આવશે? -7 ના છેદમાં 12, બરાબર. -6 ના છેદમાં 12 લખી શકાય ને. -5 ના છેદમાં 12. બે સંખ્યા કીધી છે, તમે 3 સંખ્યાઓ લખી કાઢી. આ તમારો જવાબ. ક્લિયર બચ્ચાઓ? ખ્યાલ આવશે? આવી રીતે તમે મેં જે 4 વડે ગુણી છું બેટા, તમે 3 વડે પણ ગુણી શકો તો બે જ સંખ્યા મળશે. 5 વડે પણ ગુણી શકો, 6 વડે પણ ગુણી શકો. પણ યાદ શું રાખવાનું છે? બંને બાજુ અંશ અને છેદ બંને બાજુ ગુણવાના. બંને બાજુ પણ લેવાની અને અંશ અને છેદ બંનેને ગુણવાના. ક્લિયર? ચલો, 20 માર્ક્સનું પેપર આપણું પત્યું બેટા. રમેશ અને મહેશની હાલની ઉંમરનો સરવાળો, ઉંમરનો ગુણોત્તર 5:7 છે. ઓકે, 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હશે. તો
તો તેમની હાલની ઉંમર શોધો. તો આ દાખલા માટે આપણે પહેલા કરીએ રમેશ અને મહેશ. રમેશની હાલની ઉંમર પહેલું જે આપ્યું છે 5x, બરાબર. બીજું કોણ છે? મહેશ. મહેશની હાલની ઉંમર એને કહી દઈશું આપણે 7x, બરાબર છે. પછી રકમમાં યાદ રાખજો બેટા 4 વર્ષ પછી કીધું છે. પછી કે ને તો હંમેશા સરવાળો કરવાનો. પહેલા કે 4 વર્ષ પહેલા તો બાદબાકી કરવાની. પછી કે તો શું આપણે કરીશું? શબ્દ શું આપણે છે? પછી. એટલે આપણે શું કરવાનો? સરવાળો. અને શબ્દ સરવાળો. તો આપણે શું કરવાની? બાદબાકી. આપણે જોઈએ બંધ કરો. તો 4 વર્ષ પછી રમેશની ઉંમર કેટલી થાય બેટા? જે એની હાલની ઉંમર છે એના કરતા કેટલા ઉમેરવાના? 4 ઉમેરવાના, બરાબર. કારણ કે 4 વર્ષ વધી જાય ને એની ઉંમર. એવી જ રીતે મહેશની ઉંમર જેટલી હોય એની અંદર પણ કેટલા ઉમેરવાના બેટા? આપણે 4 ઉમેરવાના, બરાબર છે. હવે એનો ગુણોત્તર આપ્યો છે. ગુણોત્તર એટલે હંમેશા યાદ રાખવાનું કે પહેલું જે આપ્યું હોય અંશમાં લખવાનું અને બીજું જે આપ્યું હોય છેદમાં લખવાનું. ક્લિયર? પહેલું જે આપ્યું હોય અંશમાં લખવાનું અને બીજું જે આપ્યું હોય છેદમાં લખવાનું. તો આપણે લખીશું 5x + 4 છેદમાં 7x + 4. જોઈએ આગળ. માટે 5x + 4 છેદમાં 7x + 4. આ ગુણોત્તર તમને આપેલો છે બેટા. જુઓ રકમમાં 3/4 હશે એવું લખ્યું છે ને. 3/4 એટલે જેમ પછીની જે સંખ્યા હોય હંમેશા છેદમાં લખાય. જેમ પછીની જે પણ સંખ્યા હોય હંમેશા કેવી રીતે લખાય બેટા? છેદમાં લખાય. હવે ક્રોસ ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે? ક્રોસ ગુણાકાર. એટલે 4 ને ઉપરની સંખ્યા સાથે ગુણો અને 4 ને ઉપરની સંખ્યા સાથે ગુણો અને 3 ને નીચેની સંખ્યા સાથે ગુણો. તો હું શું લખી શકીશ? 4 ને 5 વડે ગુણો. 4 × 5 = 20x વત્તા 4 × 4 = 16 થશે બેટા, બરાબર. બંને ગુણવાના, બરાબર ને નિશાની કરવાની. 3 ને નીચેની બાજુ ગુણો. 3 × 7 3 × 21x, બરાબર છે. વત્તા 3 × 4 = 12. ચલો આવે આવી રીતે. હવે સંખ્યા વાળી ભેગી કરો સંખ્યા, અને આ જે રકમ છે x વાળી એને ભેગી કરો. હંમેશા મોટી રકમ હોય એ બાજુ લઈ જવાનું તો તમને ઈઝી રહે. તો સંખ્યા આપણે આ બાજુ લઈએ છીએ અને x પેલી બાજુ લઈ જઈએ છીએ. તો હું લખીશ અહીંયા 16 એમને એમ લખું છું. 12 વત્તા છે બેટા. જુઓ એને આ બાજુ લાવીશ એટલે શું થઈ જશે? ઓછા, બરાબર. 21x એમને એમ જ રાખ્યા છે. આ 20x વત્તા છે આ બાજુ આવે એટલે શું થઈ જશે બેટા? ઓછા, બરાબર. માટે 21x માંથી 20x જાય એટલે કેટલા રહેશે બેટા? x રહેશે. અને 16 માંથી 12 જાય તો કેટલા રહેશે બેટા? 4 રહેશે. તો આ x ની કિંમત આવી. કોની કિંમત આવી બેટા? x ની કિંમત આવી. ઓકે. હવે આગળનું તમે જે રકમ જોઈ હશે એમાં લખ્યું હશે કે ભાઈ રમેશની હાલની ઉંમર કેટલી હતી? કહો મને. આગળ તમે લોકોએ દાખલો મેં ગણ્યો એમાં પહેલી જ લખી હતી કે રમેશની હાલની ઉંમર ખાલી જગ્યા છે. કેટલી છે? 5x. 5x. અને કેટલી છે? 7x. ઓકે બેટા.
તો અહીંયા હું લખું છું. ચલો માઇક બંધ કરી દેજો આપણે. રમેશની હાલની ઉંમર બરાબર 5x અને x ની આપણી કિંમત આવી 4. તો એને 4 વડે ગુણો. 5 ચોક કેટલા થશે બેટા? 20. 20 શું લખવાના? વર્ષ. 20 આપણે શું લખીશું બેટા? વર્ષ. 20 વર્ષ મળશે. કોની ઉંમર? રમેશની. હવે બીજું કોણ છે? મહેશની હાલની ઉંમર બરાબર 7x માટે 7x ની જગ્યાએ મૂકવાના છે 4. 7 ચોક 28 વર્ષ. આ આપણો જવાબ થયો બેટા. રમેશની ઉંમર 20 વર્ષ આવી અને મહેશની ઉંમર 28 વર્ષ આવી. ક્લિયર? ખબર પડી ગઈ બચ્ચાઓ? હા સર. પેપર પૂરું થયું બેટા આપણું. છેલ્લો 2 માર્ક્સનો એક દાખલો બાકી છે, એ આપણે ગણાવી દઈએ એટલે પેપર તમારું આખું 25 માર્ક્સનું કમ્પ્લીટ થઈ જાય. આખું પેપર તમારે નોટમાં ઉતારી દેવાનું. ઓકે? અને તમને લોકોને લાસ્ટ યર તમે લોકો ટેસ્ટ આપો છો એટલે તમને લોકોને ખબર છે કે જેટલા માર્ક્સ ના આવ્યા હોય અથવા જેટલું ખોટું પડ્યું હોય એટલું જ તમારે સોલ્વ કરીને ઉપચારાત્મક ટેસ્ટ આપવાનો છે. રેડી ને? એટલે સહી કરવા જ્યારે મળે તમને એકમ કસોટીની બુક, એમાં ઉપચારાત્મક ટેસ્ટ તમારે આપી દેવાનો. જેટલું ખોટું પડ્યું હોય એટલાનો જ ટેસ્ટ આપવાનો. બરાબર? દર વર્ષે જે કરો છો એ જ પ્રમાણે બેટા. ઓકે? આ સોલ્યુશન તમારી પાસે આખું આવી ગયું છે. એ દાખલા ગણીને મોઢે કરજો. વંચાય નહીં દાખલા. ઓકે? ચલો. 9 ના ક્રમિક ગુણિતોનો સરવાળો 81 હોય તો આ ગુણિતો શોધો. હવે 9 ના ગુણિતો એટલે 9 નો ઘડિયો યાદ રાખવાનો બેટા. શું યાદ રાખવાનું? 9 નો ઘડિયો. તો 9 એકા 9, 9 દુ 18. 27. આવી રીતે આપણે ગણવાનું. તો આ દાખલા માટે આપણે ધ્યાન રાખજો બેટા. 9 ના 3 ગુણિતો 9 ના ક્રમિક 3 ગુણિતો કયા થશે? આપણે x લખીએ, x + 9 લખીએ અને x + 18 લખીએ. બરાબર છે? 9 9 દુ 18. પહેલો x, પહેલું હંમેશા x જ ધાર લેવાનું. એની અંદર 9 ઉમેરશો તો આપણને 9 નો બીજો ગુણિત મળશે. એની અંદર 18 ઉમેરશો તો 9 નો આપણને ત્રીજો ગુણિત મળશે. આ ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો બતાવ્યો છે બેટા? 81. તો હું શું લખીશ? x + x + 9 + x + 18 બરાબર કેટલા થશે બેટા? 81 થશે. હવે સાદો સરવાળો કરો. x x અને x સાદો સરવાળો કેટલા થાય? 3x. 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 3x લખું છું. હવે આનો સરવાળો કરો બેટા. 9 અને 18 એનો સરવાળો કરો. 27. વેરી ગુડ બેટા. તો અહીંયા હું લખું છું 27 બરાબર લખું છું 81. એમને એમ જ રાખવાના છે. હા, ધ્યાન રાખજો. ચલો હવે 27 વત્તા છે એને પેલી બાજુ લઈ જઈશું આપણે. શું થશે? બાદબાકી. ચલો તો હું લખું છું હવે 3x બરાબર 81 ઓછા 27. ચલો 3x ચલો 81 માંથી 27 બાદ કરો બેટા.
36. 36. ચલો માઇક બંધ બેટા. હવે x બરાબર 36 3 ગુણાકારમાં છે. અહીંયા ક્યાં આવશે બેટા? ભાગાકારમાં. ભાગાકારમાં આવશે તો 12 તારી 36 થશે ને. તો x ની કિંમત કેટલી આવશે? 12 આવશે. કેટલી આવશે બેટા? 12. આવશે. એટલે આ દાખલો ચાલશે નહીં. કેમ? તો આપણને 9 નું ગુણિત કીધું છે ને, એમાં પહેલી જ સંખ્યા 12 આવી તો 9 ના ઘડિયામાં 12 ક્યાં આવે? આવે 12? ના. આવે. તો આ દાખલો આપણે ફરી ગણીએ. ચલો 9 ના ક્રમિક 3 ગુણિતો ક્રમિક 3 ગુણિતો x + 9 લઈએ બેટા, x + 18 લઈએ અને x + 27 લઈએ. બરાબર આવી ગયો 9 નો ઘડિયો. 9 18 ના 27 આવી ગયા. હવે 9 1 9 9 2 18 ને 9 3 27. આનો સાદો સરવાળો કરીએ બેટા. x + 9 + x + 18 રીત એની જ બેટા + x + 27 બરાબર 81. હવે સાદો સરવાળો જો બેટા x x અને x એટલે કેટલા આવ્યા બેટા? 3x વત્તા અહીંયા ચેક કરો 9 18 અને 27. આનો સરવાળો કેટલો થશે બેટા? 54 બરાબર કેટલા આવશે બેટા? 81. હમણાં સમજાવ્યું તે જ પ્રમાણે 54 અહીંયા વત્તા છે, તમારે એને આ બાજુ લઈ જવાના એટલે કેટલા થાય બેટા? ઓછા થાય. ક્લિયર? ઓકે. તો 3x બરાબર 81 ઓછા 54 માટે 3x 3x. ચલો 81 માંથી 54 બાદ કરો બેટા. 27 માટે x બરાબર 27 ને 3 વડે ભાગો બેટા. 3 ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં આવ્યા. 3 9 27 માટે x બરાબર શું જવાબ આવ્યો બેટા આપણો? 9 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? 9 જવાબ આવ્યો. હવે આપણે 3 ગુણિત શોધવાના છે, જેમાં પહેલી સંખ્યા આપણી હતી x + 9, બીજી સંખ્યા હતી આપણી x + 18 અને ત્રીજી સંખ્યા આપણી હતી બેટા x + 27. આ દરેક જગ્યાએ x ની જગ્યાએ 9 મૂકવાના. તો અહીંયા હું મૂકું 9 તો 9 + 9 બરાબર કેટલા થાય બેટા? 18. ઓકે. બીજી સંખ્યા આપણે લખું છું, આની જગ્યાએ પણ મારે 9 મૂકવાના છે. x ની જગ્યાએ 9 વત્તા અહીંયા 18 છે જ 18 9 18 કેટલા થાય બેટા? 27. સંખ્યા જોઈએ એમાં પણ આપણે x ની જગ્યાએ છે 9 15 તો બેટા 9 + 27 27 ના 9 કેટલા થશે બેટા? 36 થશે. હવે આ 18 27 ને 36 નો સરવાળો કરો બેટા. 18 27 અને 36 નો સરવાળો કરો.
81. 81 આવી ગયો ને? હમ. નીચે કીધું કે 9 ના 3 ક્રમિક ગુણિતો, તો કયા કયા 3 ગુણિતો હશે? એક 18 હશે, એક 27 હશે અને એક 36 હશે. 9 દુ 18, 9 તરી 27 ને 9 ચોક 36. તો 2, 3 અને 4 એની સાથે આપણે ગુણ્યા ને તો ક્રમિક જ થયા ને, બરાબર? તો આપણો જવાબ આ આવશે. ઓકે, અહીંયા તમારું બેટા આ પેપર કમ્પ્લીટ થયું. આ નોટમાં આખું પેપર ઉતારી દેજો. હું આપણું જે 8મા નું ગ્રુપ છે બેટા, એ 8મા ના ગ્રુપ આ પેપર સોલ્યુશન જે છે એ પેપર સોલ્યુશન મૂકું છું. ચલો બચ્ચાઓ, તો આ પેપર આખું જ લખી કાઢજો બેટા, અને કાલે આપણે વિજ્ઞાન માટે મળીએ છીએ. ત્યાં સુધી બાય બાય. બાય. બંધ કરજો બેટા. રેડ બટન દબાવીને બહાર નીકળી જાઓ. રેડ બટન દબાવીને બધા બહાર નીકળી જાઓ બેટા. પ્રણવ.